આપણું શાક પણ હમણાં તૈયાર થઈ જ જવાનું છે. અને ભાત જલીએ. ભાત તો થઈ ગયા. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. અને ફ્રેન્ડ્સ, આજે તો ઘરે અમે દાદા જોડે 2 જણા છીએ અને ચા બનાવવાની છે, તો દૂધ પણ લઈ આવ્યું છે. તો પહેલાં ચા બનાવી દઈએ. ચાય પત્તી. તો ફ્રેન્ડ્સ, ચાય તો મસ્ત પી લીધી અને અત્યારે વારો છે એને ઘસવાનું, ધોવાનું. તો ધોઈ લઈએ. સાંજના વાસણ પણ એમ જ પડ્યા હતા, ખાધા હતા. વાસણો તો કાઢીને મૂકી દીધા છે અહીંયા. અને આ કેરીના ઝાડ પર તો કેટલા બધા ચકલાઓ બેસીને અહીંયા મરઘા બેઠા છે. તે તો જુઓ, આ રહ્યા. અને ચકલાઓ પણ ઘણા બધા છે. અને ફ્રેન્ડ્સ, આજે તો એકલું વાદળ છા ગયું છે. વરસાદ આવે તેવું વાતાવરણ થઈ ગયું છે. જુઓ, ચકલાઓ બહુ ગીત ગાય છે, એટલે વરસાદ આવવાનો પાક્કો એવું લાગે. ચકલાઓ કહી રહ્યા હોય કે વરસાદ આવ, વરસાદની માંગણી કરી રહ્યા હોય એવું લાગે. અને 3-4 દિવસ એટલો ભયંકર ગરમી લાગી તો પૂછો જ મત. શું કેમ? તો ચાલો રસોડાને હમણાં સાફ સફાઈ કરી લઈએ. કિચન તો સાફ કરી લીધું હમણાં. અને ફ્રેન્ડ્સ, ઘણો બધો થાપ છે. ગરમી બહુ લાગે તો મેં અહીંયા બધું પાણી છંટકાવ કરી આપ્યો, જેથી ઠંડક રહે. અને અત્યારે શેરડીમાં પણ પાણી મૂકી દીધું આ ઘરની આંગણામાં ને એવું છાંટીને. અને હવે લાઇટ પણ આવી ગઈ છે, તો વાસણ માંજી લઈએ અને પાણી ભરી લઉં એટલી વાર. તો ફ્રેન્ડ્સ, વાસણ તો માંજી કાઢ્યા. અહીંયા થોડું પાણી નીતવા દઈએ. થોડું પાણી હશે, નીકળી જશે, પછી અહીંથી ઉચકીને લઈ જઈશું. અને ફ્રેન્ડ્સ, તમે કહેતા હશો કે પાણી બહુ બગાડ થાય છે, પણ એવું નથી. અહીંથી બધી ગટર જેવી કરી દીધી છે, તો બધું પાણી આપણા ખેતરમાં જાય છે અને કેરીના ઝાડને બધું પાણી જાય છે, એટલે પાણીનો બગાડ તો નથી થતો. ને હવે બસ એક જ કામ રહ્યું છે, ઘરમાં પોતું મારવાનું. અને ફ્રેન્ડ્સ, ઝાડુ પોતું પણ કરી નાખ્યું. અને હવે જમવાનું બનાવવાના છે. હવે અમે બનાવવાના છે સરગવું, અને એની જોડે ભાત જ બનાવીશું.
સરગવા તો ચૂલા પર મૂકી દીધા છે અને હવે ભાત બનાવીએ. ભાત અહીંયા પલાવા મૂક્યા હતા, ધોઈ કાઢીએ ને. ટામેટા પણ નાખી દીધા. હવે મસાલો, તો ફ્રેન્ડ્સ બંને શાક ચૂલા પર મુકાઈ ગયા છે અને રોટલા તો બનાવતા આવડે છે પણ ઘણો બધો ટાઈમ જાય, કારણ કે કોઈ દિવસ જ બનાવવાનું થાય તો સરખા બને પણ નહીં ને. ભાત જ મૂકી દીધા તો મસ્ત સરગવાનો અને ટામેટાનો રસો કરીને પછી ખાઈશું. અને ફ્રેન્ડ્સ એન્જલ એથન અને એમના મમ્મી તો ગયા છે એમના મામાને ત્યાં કંઈ તલ રોપ્યા હતા તો એને કાપવાના છે. તો એ લોકો ગયા છે તો અત્યારે 4-5 દિવસ વગર તો એ લોકો નહીં આવે, ત્યાં સુધી ભાત જ ખાવું પડશે. આપણું શાક પણ હમણાં તૈયાર થઈ જ જવાનું છે. ભાત જલીએ. ભાત તો થઈ ગયા. શાક પણ થઈ જ ગયું છે. થોડીક રસું કરવું પડશે. ચાખી લઈએ ખારું છે કે બરાબર છે. તે થોડું સહેજ મોડું લાગતું છે તો મીઠું નાખી દઈએ અને થોડી રસી પણ કરી દઈએ તો ભાત જોડે ખાવાની મજા જ આવી જશે. અને ફ્રેન્ડ્સ આપણું પાણી ખેતરમાં હજુ પણ ચાલુ જ છે તો જોઈ આવે એકવાર. અને કીડોલા જેવો અવાજ કરતા છે. પાછી નાખવાની, આ ઉપરથી નાખવાની એ દવા, એટલે એના માટે વારંવાર દોડ્યા કરવું પડે. થોડી નાખવા. હમણાં સીધા અડધો કલાક પછી જ આવીશું. આપણું શાક પણ રેડી, મસ્ત થઈ ગયું. તો મસ્ત આપણે ખાવાનું લઈ લીધું છે. સરગવાનું શાક અને ખીચડી મસ્ત ખાઈએ. અને ફ્રેન્ડ્સ ખાવાનું પીવાનું તો મસ્ત થઈ ગયું. અને આજના વ્લોગમાં તમે કદાચ બોરિંગ પણ થઈ ગયા હશો તો મારો વ્લોગ લાસ્ટ સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. કારણ કે એન્જલ એથન તો નથી, એ લોકો રહે તો થોડું ઘણું મનોરંજન પણ થઈ જાય, ઇન્ટરેસ્ટિંગ વ્લોગ પણ બની જાય એ લોકોને મસ્તીથી. તો લોકો તો હમણાં 4-5 દિવસ પછી જ આવશે. તો મળી છે જલ્દી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. અને ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.